અવાજ આવે છે, કોક બબાલ કરે એવું લાગે છે. નો અવાજ આવામાં સારું જવું પડશે. મને જવા દેજી, એકન જવું તાને ખબર પડે. આ લાલ ભાઈ ને શું રિહાઈને જવાનું આવે છે? ઓય સોમાના હોય મેઠાના હો હાથ રિહોન રિહાઈને જવાના પૈસા શી કરશોથી આવે છે. અને આ ડોશી છે તે તો બોલ્યા કરે એમાં હું કોઈ રિહાઈને જતું રહેવાનું હોય તે તાણ ના રિહાઈને જતું રહેવાનું હોય. બસ આ બસ ડોશી લગાર બોલી એટલે આ નાઠા આ ફટ લઈને નાઠા તાણ હું આ ઠેલો મેલો ઉપાડીને તો આવે છે. રાખોભાઈ શું થયું? હા શૈલેષભાઈ શું છે તમે એકલા એકલા બોલ બોલ કરો. આ પેલો કોઈક ડખો લાગે પેલા લાલભાઈ કર રિહાઈને જતા હોય એવું લાગે યાર પેલે આવતો અવાજ આવતો તો કોક લડે એવો. એવું છે. આ પણ પાછા તો વાળવા પણ શીખે લેડોથી જવું હોય તો જવું જ પડશે કે લેડો તેમ આટલી ઉંમરે રિહાઈને જોઈ એ ખબર ડોસીને બે લડ્યો છે મો તો આ તાણવાય કે હેડે કીધું કરતી નહીં ભાઈ આ મનાવા હેડવાની હોય ને આ ખબર ના પડે હ પૂછી એટલે આટલી ઉંમરે જવાય. હા તાણ હું બોલો એમાં રિહાઈને ક્યાં જવું પડે? હેડો ના કે પાછા જાણે જોવા તાણે ફાટેલો ને ફાટેલો રે છે, ફાટેલો ને ફાટેલો રે છે. અને મોય ને મોય રોધી રોધી ખોય છે ને શકા ટેટીઓ જેવા થોય છે ને કેટલી પંચાત કરે છે. ધણીનું તો આમ જરાય આમ હક નહીં પડવા દેતો. ના ના હક નહીં પડવા દેતો. પાછો કીધું ગમતો નહીં. ઓહો તમારો કેવો જોવો છો તને? ના ના તમારો કેવો જોવો છો? પાછો કીધું તારા મારા તો આટલો સંબંધ નહીં. ઓહો જો કે જતીન કરે છે યાર. ધણીને તો ગુલામ બનાવે છે, ગુલામ બનાવે છે. બોલતા નહીં એટલે છે માથા સાડી જાય છે. ના ના માથા સાડી જાય છે. પાછા કીધું ડોહા બજારમાં જજો તો કીધું માઠડીઓ લેતા આવજો. એટલે ગોડી માઠડીઓ તો મારી કાઠડીઓ બંધો તાને માઠડીઓ લાવે. પહેલી માઠડીઓ લવાતી હોય. ના ના પહેલી માઠડીઓ લવાતી હોય. ખબર ના પડતી હોય તો કોકને પૂછવા આમો. ના ના કોકને પૂછો. પાછો કીધું ડોહા તું તો હલકો જ જો કે જતીન કરું છું. ના ના જતીન કરું છું. તમે તાર રો એકલા ને ખો અને દત્રીન કરો. ના ના દત્રીન કરો અને માલો મારે તો રહું જ નહીં તમારે ઘેર. ના ના તાર માલો અને રેડો વધારો તમારો. જો કે ધણીને ઘર છોડવું પડે છે. આ તો ના બોલીએ તો ગિરનાર મેકલી એવા છે. ગિરનાર જઈને મારો બેટો ચકવાદી તાણે કે એ પાછા ફોન કરશે ના કરશે. મોય તો બોલતા પેઠ્યો છે, જબર પેઠ્યો છે. અલે હું છે લાલભાઈ? ભાઈ કોઈ નહીં ની જેવી વાતમાં લોબુ કરે છે, લોબુ કરે છે. હું કે છે મને તારા મારા તો કે છે આટલું નહીં. ઓહો કીધું આટલું નહીં ના બધું વળઘોડું લઈને તને આવ્યો તો. ભલા મોળા પણ એ તો કે આ તારે શું આ બધો ધ્યાન કરવાનો આવે અલે ભલા આટલી ઉંમરે રિહાઈને જવાતું છે યાર. યાર હઈ ના જા તું કુવામ પડે ભલા મળે હું ના ના કુવામ તો ના પડે પણ આટલી ઉંમરે રિહાઈને ના જવાય. તારું આખી ધરોઈ આખી પડે ને હું તો ધરોઈમાં જઈને પડું હવે. ના ના એવું ના કરાય. પડાય ના ઠેલો બેલો લાવો તમે આમ લાવો ને હેડો પાછા હેડો. ના ના ખોડાભાઈ મને જતો રહેવા દો ના, યાર. ના જવાય. હું ઘેરથી કંટાળેલો ના છું ના મારો ના તો. જવાય. તમે પેલો હેડો પેલો દેજો. આમ ઘેર હેડો છો કેમ કે આટલા ખર્ચા કરે કોઈ હમું જોવા રાજી નહીં. ના, ના. શૈલેષભાઈ તમે આ ઠેલો લઈ લેજો, ઠેલો લઈ લેજો. અરે તમે યાર ઉપાધિ તમે કરાવજો. હેડો એ તો કોક કરીએ છીએ, મનાઈએ છીએ, તમે મનાઈ હેડો. ગયા જઈને હેડો. હાલો હું અને હા ભાઈ ઉતારી ગયો છું કોણ ભાઈ હું ઘેર ના ઘેર રહીને હું વાત કરો છો. બધું બરોબર છે પણ યાર તમારે તો ટનાટન હેડા છે ને તમારે શું આ રહીને જવાનું આવે છે? તને ટન ચાલે છે પણ મોનવી જોવે કે મોનતી નહીં એકને બે નહીં થતી બોલો. તો અમે મનાઈ દઈએ હેડો ને. એટલે તમે હું મનાવો આમ આખું ગામ અમારું તૂટી ગયું અને મનાવવા વાળા તો મરી ગયા ના ના એ તો અમે આવશું એટલે અને ઘણા તો રસા થઈ ગયા મનાવવામાં. પણ અમે આટલી ઉંમરે હું મનાવાનું ને તમારે હું આટલી ઉંમરે બધું હેડવાનું હોય, રિહાઈ રિહાઈ. થોડા ભાઈ મુયા જતા તારે રસા થઈ ગયો અનામો. ના ના એવું ના કરાય. આ 6 મહિના થયા એને મારા બોલ્યા. અમે તમારે એક પગ ઓમ છે ને એક પગ ઓમ છે ને તમે નાઠા છો. અરે મારા એક પગ ઓમ કર્ણાટક ઓમું છે ને એક બીજું આ માગું છે એવું ગોમ આવ્યું ભાવનગર આવ્યું છે એ માગું ફરે તો હું કરે. હા બેહો બેહો હા. અરે છોકરા પાણી પર લાય. હાય. આ ટેલો ને બેલો 3 દાડાથી તૈયાર કરીને રાખ્યો છે અમે 3 દાડાથી બોલો. ઓહો તાર તો તમારા ડખો 3 દાડાથી છે. આ તો પેલા રવિવારથી જ કુટાઈ છે ના એ તો મને નહીં કે દાડા હોવાને હાલ તારે તારી માના પટમ લેવરેજ નાખું.
એટલે તને ખબર નહીં પડતી આ તાર હું બાપો રિહાઈને ખબર જાય છે ને? પડે મને ખબર પડી હોત તો મારી આ દશા ના આવી હોત હા એ કાઢવા જ બેઠો ના, લાગે બીજું છે. બદલાય ને કે હું ઠેકોણા થઈ ગયો હા, લોકોને હા. પાપા કહે પોતાના બાપનું પાણી નહીં પાતા પાછો કોણ ભાઈ હું કીધું હા. કીધું હું તો પરતી વર્તાનો ધર્મ પાળું છું ડોહા. ઓહોહોહો. આ ગંડો પતિ મરી જાય છે તો જોતો નહીં અને ધરમ પાળી અને છે. ધરમ પાળવા બેઠો ને પેલા પેપડો પાણી વેડી વેડીને તો સાપ એમાં પેલો પેપડો કો વહી ગયો. મૂળ કો વહી ગયો ખબર નહીં પડતી હારો. ખબર નહીં પડતી કે મોટામાં મોટો દેવ પતિ દેવ છે ભાઈ એ ચો ખબર પડે છે? એવી કોણ ખબર પડે ના. ભાઈ મોય એન્ટ્રી પડે તને કે લડ હવે બોલશો નહીં. પાણી પાણી પીવા ને ટાઢા પડો. હવે જગા બગરા મેલ દો. આટલી ઉંમરે ના સારું તાણ લાગે. હું તમોન જોઈ તો ના, ભલામણ પકડ. આ છોકરો ના શીખ. શૈલેષભાઈ ઘરમાં ટાઢું પડવા તો 5x4 નું પેલું મોટું ફ્રીજ નહીં આવતું ઓહો. એ રિયલ આવ્યો તું કહું જે ગરમ થાય ને એ મગાલ દેવાનું તો ઠંડુ પડી જાય કોઈ ઠંડુ જ પડવા રાજી નહીં હા, હા, હા. હાર તમે ટાઢા પડી છો. તમે હું તો શું જ ટાઢો અને હું તારે હું તો શું જ ટાઢો છું કે મને તો ટાઢો બનાવી દીધો છે પણ તમારામાં આટલી ઉંમરે અમે તો ના જવાય કે અરે હું ના જવાય આ તો આટલી તમે ઉંમરે મારી તો ઠીક સારું ના છે લાગે. તમે હમણાં મળ્યા તો ઠીક છે ને કે હું સીધી પેલી ગિરનાર વાળી એ બસ ની વાત જોઈ જતો જ તો બેસી જતા પૈસા નતા કંડક્ટર ના પગ પકડીને ભરી દો ભાઈ મને કિન્નાર પોકાડી દેજો તું. હું વળી કહું ભલામણ મારા મેઠાના પૈસા ની નોન રહી જવાના છોથી પૈસા આયા. નહીં પૈસા તો ઘરમાં વાનો નહીં હું વાત કરો છો અરે, આ તો હવા મહિનો તો વાનો આવ્યો ઘરમાં હાર હળો અમે તમે ટાઢા પડી જાઓ અને અમે ના હોય તો અમે જ્યાં અમે ના જતા પાછા. ના ના હું જો જાય યાર આ ભાઈ બની ખાતરીમાં મારા તમારે કીધું માનવું પડ્યું ના કે હું વળી વાની વાતોમાં આવતો હોય છું અને ગિરનાર બિરનાર જવાતું છે યાર. ના ના આ વખતે ગિરનાર જાઉં તેને અંગત લેતો જાઉં એટલે જફાત ના થાય જફાત હતી રે. ભાઈ આપવાની પાછી તાણ હું તો બોલ્યા કરી યાર અમે ઘેલું થાય ને ઘેલું થાય. ના ના આ તો હેડું નહીં આ તો હેડાથી કોઈક બીજું થઈ જાય એવું છે વળી તમને ખબર જ નહીં એવું છે. તાણે હાર હળો અમે ના જતા. હા હેડો હા અમે જઈએ તે આવજો. કોથળી કોમ તાણ હું યાર. હાર કોમ કરો હાર આવજો. રાગ રાખજો હો ભાઈ હાર રાગ રાખજો અને એ પેલું વસંગુ લેતા જા બે આઈના વગર હેડ અને લઈ જા ઠેલા બેલા મોય લઈ જાય પેલી તિજોરીમાં ગાલ દે હળી ફેર ઝઘડો થયો તો જયો કોક દાડો રહે લે અરે હું ધરમ પાળે છે પરતી વર્તાના ધરમ પાળે છે કીધું હું તો ધરમ પાળું છું પાળો તો એ તાર ધરમે જ પાળો હરિયો પતિદેવ ઠેકોણા થઈ જતા છે પણ પેપડા પાણી વેળવાનું ના ભૂલતો